નવસારીમાં આજે દક્ષિણ ગુજરાત કક્ષાના કલા મહાકુંભનો ભવ્ય આરંભ થયો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર નવસારી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આ દ્વિદિવસીય કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે સ્પર્ધા અહીં ઘણી લાંબી છે. સાહેબ, અહીંયાથી જ હું ખાતે યોજાયેલા કાર્યક્રમનો આરંભ નવસારી મહાનગરપાલિકાના કમિશનર વરદ દેવ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ગુજરાતની પરંપરાગત કલા, નૃત્ય, ગાયન, વાદન અને સંગીત જેવી લોકકલાઓને જીવંત રાખવા તેમજ કલાસાધકો અને રસિકોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. નવસારી ખાતે આજથી શરૂ થયેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો આ ભવ્ય આરંભ ગણાઈ રહ્યો છે. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓમાંથી સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન, ગરબા, રાસ, લોકનૃત્ય, સ્કૂલ બેન્ડ, સમૂહ ગીત, ઓર્ગન, લગ્નગીત, લોકગીત, ભજન, હાર્મોનિયમ, તબલા, લોકવાર્તા, દુહાંદ ચોપાઈ અને અભિનય સહિત કુલ 30 સ્પર્ધાત્મક વિભાગોમાં કલાકારોએ ભાગ લીધો છે. 10 વર્ષથી લઈને 59 વર્ષ સુધીની વિવિધ ઉંમરના અંદાજિત 1000થી વધુ સ્પર્ધકોએ પોતાની કલા પ્રતિભા રજૂ કરી છે. પ્રદેશ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલા કલાકારો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ મિનલબેન દેસાઈ, ભાજપ પ્રદેશ મંત્રી શીતલ સોની, જિલ્લા વિકાસ યુવા અધિકારીઓ, જિલ્લા રમત ગમત અધિકારીઓ, પદાધિકારીઓ, કલાકારો તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.